હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાનું પાઠ કરતા પહેલા શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા જે ભગવદ્ ગીતાની મહિમા છે એનું આપણે પાઠ કરીએ અને એમને સમજવાનો પ્રયાસ કરીએ. આ જે હું જે વાંચી રહ્યો છું ઓલરેડી ગ્રુપમાં આપેલ છે, તમે એમાંથી જોઈને બોલી શકો છો. ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ યહ પતેત પ્રેત પુમાન વિષ્ણુ પદમ અવપ્નોતિ ભય શોકાદિવર્જિત. અનુભવાત થાય છે જે નિયમિત મનથી આ ભગવદ્ ગીતા ગ્રંથ જે સર્વ સદગુણોનો ઉપહાર કરનાર છે, ભક્તિ સાથે પઠન કરે છે, તે ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન વૈકુંઠ જેવા પવિત્ર સ્થાનને પ્રાપ્ત કરશે, જે હંમેશા ભય અને વિલાપ જેવા વ્યાધિને દૂર રાખે છે. ગીતા ધ્યાનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવી સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. ભાવાર્થ છે જે કોઈ ભગવદ્ ગીતાને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને સંપૂર્ણ ગંભીરતાથી વાંચે છે, તે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તથા તેના ભૂતકાળના દુષ્કર્મની પ્રતિક્રિયાઓ તેના ઉપર કાર્ય કરશે નહીં. મલિને મોચનમ પુંસમ જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતામૃતમ સ્નાનમ સંસાર મલનાશનમ. કોઈ વ્યક્તિ પાણીમાં રોજ સ્નાન કરી પોતાને શુદ્ધ કરી શકે છે, પણ કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાના પવિત્ર ગંગાજળમાં એક વાર પણ સ્નાન કરે છે તો એ પોતાના ભૌતિક જીવનની પૂરેપૂરી ગંદકી એની નાશ પામે છે. ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્તારે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મદ વિનિશ્રિત. કારણ કે ભગવદ્ ગીતા ભગવાન દ્વારા બોલાયેલ છે, તેથી કોઈ અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. વ્યક્તિને ફક્ત ધ્યાનપૂર્વક અને નિયમિતપણે ભગવદ્ ગીતા સાંભળવી અને વાંચવી જરૂરી છે. વર્તમાન યુગમાં લોકો ભૌતિક પ્રવૃત્તિઓથી એટલા લીન થઈ ગયા છે કે બધા વૈદિક સાહિત્ય વાંચવાનું તેમના માટે શક્ય નથી, પરંતુ આ જરૂરી છે. આ એક પુસ્તક, આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જરૂરી છે, કારણ કે તે બધા જ વૈદિક સાહિત્યનો સાર છે, અને ખાસ કરીને કારણ કે એ ભગવાન દ્વારા બોલવામાં આવેલ છે. ભર્તામૃત સર્વસ્વમ વિષ્ણુ વક્ર વિનિશ્રિતમ ગીતા ગંડગોતમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ભક્ત ભગવાન વિષ્ણુના પવિત્ર મુખ કમળમાંથી નીકળતી મહાભારતની દિવ્ય અમૃત રૂપી ધારા ગીતાના ગંગાજળનો પાન કરે છે, એ ભૌતિક જગતમાં ફરી ક્યારે જન્મ લેશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિપૂર્વક ગીતાનો પાઠ કરવાથી જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી નીકળી શકાય છે અને સમાપ્ત થઈ જાય છે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધ ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધા ઉપનિષદ ગાયની જેમ છે અને ગાયને દોહનાર નંદના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. અર્જુન વાછળનો છે
ગીતાનો સુંદર અમૃત દૂધ છે અને ઉત્તમ બુદ્ધિના ભાગ્યશાળી ભક્તો તે દૂધ પીનારા અને આનંદ લેનારા ભક્તો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एकं शस्त्रं देवकी पुत्र गीतम् એક દેવો દેવકી પુત્ર એવ एको देवो देवकी पुत्र एव એકો મંત્ર તસ્ય નામાની યાની एको मन्त्रः तस्य नामानि यानि કર્મપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. कर्मपेकं तस्य देवस्य सेवा. આપણને ફક્ત એક જ પવિત્ર ગ્રંથની જરૂર છે અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલી દૈવી ભગવદ્ ગીતા. ફક્ત એક જ ભગવાનની જરૂર છે અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ. ફક્ત એક જ મંત્ર છે અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ નામોનું સંકીર્તન. અને ફક્ત એક જ સર્વોચ્ચ ફરજ છે એ છે ભગવાન શ્રી કૃષ્ણની એકમાત્ર ભક્તિમય સેવા. તો આપણે આવી રીતે દર શનિવારે ભગવદ્ ગીતાનું પાઠ કરીએ છીએ અને પ્રભુપાદે જે આપણને ભાવાર્થમાં સમજાવ્યું છે અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આજે આપણે 18 અધ્યાય નંબર 8 થી આગળ કન્ટિન્યુ કરીશું. આપણે છેલ્લું હરે કૃષ્ણ શ્લોક નંબર 15 અધ્યાય 8 શ્લોક નંબર 15 ઉપર છીએ આપણે. તો આપણે શ્લોક વાંચીશું, પછી એનું ભાવાર્થ વાંચીશું અને થોડી એની ઉપર ચર્ચા કરીશું. એવી રીતે એક એક શ્લોક આગળ વાંચતા જઈએ તો આપણને આવી રીતે ભગવદ્ ગીતા વાંચનનો પણ લાભ મળે અને પ્રભુપાદજી એની પાછળ શું કહેવા માંગે છે અને આપણે આપણા જીવનમાં એને કેવી રીતે ઉતારી શકીએ એ પણ સમજવાનો પ્રયાસ કરીશું. તો અધ્યાય નંબર 8 શ્લોક નંબર 15 મામુપેત્ય પુનર્જન્મ मामुपेत्य पुनर्जन्म દુઃખાલયસ્યમ શાશ્વતમ दुःखालयस्व शाश्वतम् નામનુવંતી મહાત્મન नानु अन्तिमात्मानः નાપનુવંતી મહાત્મન नाप्नु अन्तिमात्मानः સંસિદ્ધમ પરમામ ગતા. सिद्धं परमां गता મામ એટલે મને, ઉપેત્ય પામીને, પુનઃ ફરીથી, જન્મ દુઃખાલયમ દુઃખોનું સ્થાન, અશાશ્વતમ ક્ષણિક, ન કદી નહીં, આપનુવંતી પ્રાપ્ત કરે છે, મહાઆત્મન મહાન પુરુષો, સંસિદ્ધિમ સિદ્ધિને, પરમામ પરમ, ગતા પામેલા. અનુવાદ અને તાત્પર્ય ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. ભગવાન કહે છે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાવાર્થમાં પ્રભુપાદજી શું લખે છે? આ નશ્વર જગત જન્મ જરા વ્યાધિ તથા મૃત્યુના કલેશોથી ભરેલું છે. તેથી જેણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સર્વોપરી લોક એવા કૃષ્ણલોક ગોલોક વૃંદાવનને પ્રાપ્ત થાય છે, તે સ્વાભાવિક રીતે જ ત્યાંથી ક્યારે પાછા આવવાની ઈચ્છા રાખતો નથી. આ સર્વોપરી લોકને વેદોમાં અવ્યક્ત અક્ષર તથા પરમાગતિ કહ્યો છે. બીજા શબ્દોમાં આ લોક ભૌતિક દ્રષ્ટિથી પર છે અને વર્ણાતીત છે, પરંતુ તે જ સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે અને મહાત્માઓની ગતિ છે. મહાત્માઓ સાક્ષાત્કાર પામેલા ભક્તો પાસેથી દિવ્ય સંદેશ પ્રાપ્ત કરે છે અને એ રીતે તેઓ ક્રમે કૃષ્ણ ભાવનામૃતમાં
ભક્તિ સાધીને દિવ્ય સેવામાં એવા તો નિમગ્ન થઈ જાય છે કે તેઓ કોઈ ભૌતિક લોકમાં કે કોઈ આધ્યાત્મિક લોકમાં પણ જવાની ઈચ્છા રાખતા નથી. તેઓ માત્ર કૃષ્ણને અને તેમના સામીપ્યને ઈચ્છે છે, બીજું કાંઈ જ નહીં. આ જ જીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ સગુણવાદી ભક્તોનો વિશિષ્ટ ઉલ્લેખ થયો છે. કૃષ્ણ ભાવનામય આ ભક્તો જીવનની પરમ સિદ્ધિ પામે છે. બીજા શબ્દોમાં તેઓ સર્વોપરી આત્માઓ છે. તો બહુ જ સરસ અને ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ. અનુવાદમાં સીધું આપણે અનુવાદ વાંચીએ. ભગવાન શું કહે છે? મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો ભગવાન આ જગતને આ શ્લોકમાં શું કહે છે? દુઃખાલય. દુઃખાલય એટલે જ્યાં ફક્ત દુઃખ મળે છે. આપણે જોઈએ છે ને પુસ્તકાલય, તો ત્યાં શું મળે? તો એવી જ રીતે આ જે જગત છે એ શું છે? દુઃખાલય છે. અને આ દુઃખાલયની અંદર આપણે શોધવાનું શું પ્રયાસ કરી રહ્યા છીએ? સુખ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે નાના હોઈએ અને ઘરડા થઈએ ત્યાં સુધી શું શોધીએ છીએ? સુખ જ શોધીએ છીએ. અને સુખ કેવું છે? ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે કેવું? ક્ષણિક. અને ક્ષણિક પણ કેવું ક્ષણિક? વીજળીના પલકારા જેવું. હમણાં વરસાદ આવશે એટલે વીજળીના પડકારા લાગશે, આપણે વીજળી જોવા જઈએ એમાં જતી રહે છે. એવી જ રીતે આ જીવનની અંદર આપણે શું શોધી રહ્યા છીએ? સુખ. આપણને સુખ મળે છે પણ કેવું છે? ક્ષણભંગુર. આપણે કહેવાય છે ને કે આખું વર્ષો મહેનત કરીએ પણ મહેનત પછી જે આપણને મળે છે એ ક્ષણોનું જ સુખ હોય છે. આખું આપણને સુખ મળતું નથી. આપણે નાના હોઈએ તો આપણી માટે સુખની વ્યાખ્યા અલગ હોય. આપણે ઘણા પહેલા પ્રોગ્રામ્સમાં આ બધી ચર્ચા થઈ ચૂકી છે કે આપણે સ્કૂલમાં જતા હોઈએ તો આપણી માટે સૌથી મોટો સુખ કયો હોય? કે આપણને કોઈ ચોકલેટ ખવડાવી દે, આપણને કોઈ નાની ગાડી આપી દે, એ સૌથી મોટું સુખ છે આપણી માટે. આપણે એકદમ રાજી થઈ જઈએ, કરે રે આજે મને ચોકલેટ મળી ગઈ, આજે મને નાની ગાડી મળી ગઈ, આજે મારા ટીચરે મને વેરી ગુડ લખી આપ્યું, મને સારા માર્ક્સ મળી ગયા. એ આપણી માટે સુખ હતું. પછી થોડા મોટા થયા તો આપણને જે નાની ગાડી હતી હવે આપણને મોટી ગાડી જોઈએ છે. અને મોટી ગાડી મળ્યા પછી પણ આપણે સુખી નથી થતા, કારણ કે મોટી પછી બીજી મોટીની જરૂર પડે અને એનો કોઈ અંત જ નથી. આપણે જોઈએ છે કે આપણા દેશમાં તો ઠીક, બહારના દેશોમાં જે ઘણા બધા ધનિક લોકો છે એ સુખી નથી. એવા ધનિક લોકો આત્મહત્યા કરે છે, ડ્રગ્સના રવાડે ચડે છે, કારણ કે એમને જે જોઈતું સુખ છે મળતું જ નથી. એમને એમ લાગે છે કે મને પૈસા મળશે, મને સારું ઘર મળશે, મને બાકી બધા સારા સાધનો મળશે તો મને સુખ મળશે. પણ એ સાધન સુખ આપી શકતા નથી. પ્રભુપાદજી પણ એ જ કહે છે કે આ જેટલું પણ આપણે સુખની પાછળ દોડીએ છીએ આપણને મળવાનું તો દુઃખ જ છે. તો આ શ્લોકની અંદર જે મહત્વ આપવાની વસ્તુ છે એ છે ક્ષણભંગુર જગત. આ જગત કેવું છે? ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે આ જગત પણ ટેમ્પરરી છે આપણી માટે. જગત તો રહેવાનું, આપણે આયા છીએ ને આપણે જવાના છીએ. ચાલો નેક્સ્ટ શ્લોક.
અબ્રહ્મ ભુવના લોકા આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન પુનર્વાર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. પુનર્જન્મ ન વિદ્યતે. આ બ્રહ્મ ભુવનાથ બ્રહ્મલોક હરિયત લોકા બધા લોકો પુનઃ ફરી આવર્તિનું પાછા આવનારા અર્જુન હે અર્જુન મામ મને ઉપેત્ય પામીને તું પરંતુ કૌંતેય હે કુંતી પુત્ર પુનઃ જન્મ પુનઃજન્મ ન વિદ્યતે કદાચિત થતો નથી. અનુવાદ હે અર્જુન આ ભૌતિક જગતમાં સર્વસ્વ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ લોક દુઃખના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. ભાવા કર્મયોગી હોય જ્ઞાનયોગી હોય કે અઠયોગી હોય અંતે બધા જ યોગીઓને ભક્તિયોગ અથવા કૃષ્ણ ભાવના મુક્તમાં ભક્તિની સિદ્ધિ પામવાની હોય તો જ તેના કૃષ્ણના દિવ્ય ધામમાં જઈ શકે કે જ્યાંથી તેને કોઈ પાછું ફરવું પડતું નથી. પરંતુ જે સર્વોચ્ચ ભૌતિક લોક એવા દેવોના લોકોને પામે છે તેને ફરીથી જન્મ મરણને વંશ થવું પડે છે. જે રીતે આ પૃથ્વી પરના મનુષ્યો ઉચ્ચલોકમાં જાય છે તેમ બ્રહ્મલોક સંજલોક તથા ઇન્દ્રલોક કે ઉચ્ચસ્તર લોકમાં જેઓ પૃથ્વી પર પતન પામતા હોય છે. સાંદોગતા ઉપનિષદમાં જેની ભલામણ થઈ છે કે પંચાગ્નિ વિદ્યા નામનો યજ્ઞ કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પામી શકે છે. પણ જો બ્રહ્મલોકમાં તે કૃષ્ણ ભાવનામૃતનું સર્વજન ન કરે તો પછી તે પૃથ્વી પર પાછા આવવું પડે છે. ઉચ્ચસ્તર લોકમાંના જેઓ કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરે છે તેઓ ક્રમશ વધુ ઉત્પન્ન ગ્રહો પર જાય છે અને બ્રહ્માંડના પ્રલય સમયે તેનું સનાતન આધ્યાત્મિક વિશ્વમાં સ્થળાંતર થાય છે. શ્રીધર સ્વામી ભગવદ્ ગીતા પરના તેમના ભાષ્યમાં નીચેના શ્લોકો ઉદ્ધત કરે છે. બ્રહ્મણા સતે સર્વે સંપ્રાપ્તે પ્રતિસંસરે પ્રાશાંતે કૃતાત્માન પ્રશંતિ પરમ પદમ. જ્યારે આ ભૌતિક બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે બ્રહ્મા તથા કૃષ્ણ ભાવનામૃતના નિત્ય મગ્ન તેમના તમામ ભક્તોનું આધિપત્ય બ્રહ્માંડના તેમની ઈચ્છાનુસાર વિશિષ્ટ દિવ્ય ગ્રહો પર સ્થાનાંતર કરવામાં આવે છે. તો અહીંયા આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે, હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્ન સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. આનો મતલબ શું થાય છે? ગયા શ્લોકમાં પહેલા ભગવાને એ સિદ્ધ કર્યું કે આ જો પૃથ્વી છે એ દુઃખાલયમ છે. પહેલા શું કીધું ભગવાને? દુઃખાલયમ અશાશ્વતમ. એટલે અહીંયા આપણે જ્યાં રહ્યા છીએ એ દુઃખાલય છે અને શાશ્વતમ. અશાશ્વતમ એટલે સાચું નથી. જે દેખાય છે બધું પરિવર્તન થઈ રહ્યું છે. અને હવેના શ્લોકમાં શું કહે છે? ઉપરથી લઈને નીચે સુધીના બધા દુઃખોમાં સ્થાન છે. ઉપરથી લઈને નીચે એટલે બ્રહ્મલોકમાં જાઓ ત્યાં પણ દુઃખ છે, શિવલોકમાં જાઓ ત્યાં પણ દુઃખ છે, પૃથ્વી પર આપો ત્યાં પણ દુઃખ છે, નીચે જાઓ તો ત્યાં દુઃખ છે. અહીંથી લઈને ઉપર સુધી અને અહીંથી લઈને નીચે સુધી બધી જગ્યાએ દુઃખ જ દુઃખ છે. તો જવું ક્યાં? ભગવાનના ધામમાં. આપણે તો સુખ શોધવા ક્યાં જઈએ છીએ? આપણા ઘરેથી નીકળીને મોલમાં જઈએ છીએ, આપણે ઘરેથી નીકળીને સિનેમા ઘરમાં જઈએ છીએ સુખ શોધવા, આપણે ઘરેથી નીકળીને રેસ્ટોરન્ટમાં જઈએ છીએ સુખ શોધવા, ઓફિસમાં જઈએ છીએ સુખ શોધવા. ભગવાન કહે છે ક્યાં શોધો છો? અહીંયા આંટા ફેરા મારવાનું છોડો, તમે બધા લોકોમાં ફરી આવશો ત્યાંય સુખ નથી. તો અહીંયા આજુબાજુ આંટા કેટલા ફેરા મારવાના આપણે? તો ભગવાન હવે બીજી વસ્તુ, મોટી વસ્તુ ડિક્લેર કરે છે કે પૃથ્વીની ઉપર અને પૃથ્વીની નીચે ત્યાં પણ સુખ નથી. ક્યાં સુખ છે? જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. ભગવાનનો લોક કયો છે? ગોલોક વૃંદાવન. ગોલોક વૃંદાવન ધામ કી. જ્યારે આપણે ગોલોક વૃંદાવન બોલીએ છીએ તો આમ કહેવાય ને છાંટા તો ઉડે આપણા ઉપર ગોલોક વૃંદાવનના.
કારણ કે જે જીવા ઉપર આવે એનું સ્મરણ થાય ને. હું કે આપ કોઈ પણ જેનું નામ લેશો એનું વિચાર આવશે. વિચાર આવે તો જ નામ લેવાય, નામ લાવે તો વિચાર આવે. તો જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ તો ભગવાનના વિચાર આવે છે. જ્યારે ગોલોક વૃંદાવન બોલીએ છીએ તો ગોલોક વૃંદાવનમાં રહેતા લોકો આપણને યાદ કરે છે કે હા કોઈ આપણું નામ લઈ રહ્યું છે. અને બીજી વસ્તુ અહીંયા ભગવાન બહુ મોટી વસ્તુ ડિક્લેર કરે છે, પુનર્જન્મ પામતો નથી. એનો મતલબ છે ભગવાન પોતે કહી રહ્યા છે કે આ બધા જ જીવો જે પૃથ્વી ઉપર છે એમનું પુનર્જન્મ થાય છે. ઘણા લોકો એવા છે કે એવું વિચારતા હોય કે પુનર્જન્મ કોણે જીવો, ખાઓ પીઓ એશ કરો, જે હશે આપણે જોયું જ હશે. પણ અહીંયા ભગવાન ડિક્લેર કરી રહ્યા છે પુનર્જન્મ પામતો નથી. તો કોણ પામશે પુનર્જન્મ? જે ભગવાનના ધામમાં નથી જવાના એ પુનર્જન્મ પામશે. પુનર્જન્મ કેવો પામશે? જેના સારા કર્મ હશે એ ઊંચા લોકમાં જશે, જેના સારા ખરાબ કર્મો હશે એ આ લોકમાં રહેશે, પૃથ્વીનું પૃથ્વીમાં રહેશે. આવો ને પેલું તો હરે કૃષ્ણ. જેમના સારા અને ખરાબ કર્મો હશે એ પૃથ્વી પર રહેશે, અને જેમના હાવ ખરાબ કર્મો હશે એ પૃથ્વીના નીચેના લોકોમાં જશે, કાં તો પૃથ્વીની ઉપર જ ખરાબ યોનિમાં જન્મ લેશે. એટલે જો આપણને આ જન્મમાં ભગવાને મનુષ્ય બનાવ્યા છે તો આપણા કરોડો જન્મોના પુણ્ય હશે તો આપણને મનુષ્ય જન્મ મળ્યું. જો મનુષ્ય જન્મ ના મળ્યું હોત અને આપણને કોઈ ઝાડ પાન બનાવી દે તો શું થાય? ત્યાં ને ત્યાં ઉભા રહેવાનું, ગરમી ઠંડી ખાવાની, બધું જે છે બધું સહન કરવાનું. કૂતરા બિલાડા બનાવી દીધા હોય તો ઘર આંટા ફેરા મારવાના, કોઈ પથ્થર મારે તો પથ્થર ખાવાનું, જલચર બનાવી દીધું પાણીમાં રહેવાનું. એટલે આપણા સૌભાગ્ય છે કે ભગવાને આપણને આ કાયા આપી છે, અને આ કાયાથી આપણે સારા કર્મો પણ કરી શકીએ છીએ અને ખરાબ કર્મો પણ કરી શકીએ છીએ. અને આપણે પ્રયાસ એ કરવો છે કે આપણે સારા કર્મ કરીએ. સારા કર્મ કરવામાં પણ કયા સારા કર્મો છે? સારા કર્મોમાં ભક્તિ એક ઉત્તમ કર્મ છે. ડેફિનેટલી ભક્તિની સાથે સાથે એક સારા વ્યક્તિ બનવું પણ જરૂરી છે. આપણે સારા વ્યક્તિ ન હોઈએ અને ભક્તિમાં લાગ્યા રહીએ તો દેટ ઇઝ નોટ બેલેન્સ. આપણે સારા વ્યક્તિ પણ રહેવાનું છે અને ભક્તિ પણ કરવાની છે. અને ભક્તિ ખરાબ વ્યક્તિને સારો વ્યક્તિ બનાવી શકે છે, એટલી એમાં તાકાત છે. ઇસ્કોનની અંદર ઘણા એવા દાખલા છે કે જે એકદમ મારે કેવું નથી કેવા, પણ જેવા ખરાબ વ્યક્તિ સારા બની ગયા છે. કેવી રીતે? ભગવાનની સેવામાં, ભક્તોની સેવામાં. તો અહીંયા ભગવાન શું કહે છે? પુનર્જન્મ પામતો નથી. એટલે કોઈ આપણને પૂછે કે ભાઈ તમને પુનર્જન્મ કયો જોઈએ, તો આપણે શું કહીશું? આપણને કોઈ ચોઈસ આપે કે ચલો બોલો પુનર્જન્મ કેવો જોઈએ, તો આપણે શું કહીશું? ભાવનગરમાં સિદ્ધસરમાં જ પાછો જન્મ મળે એવું કહીશું? વૃંદાવન ધામમાં ભગવાનની સેવા મળે એ જ સૌથી ઉત્તમ છે. વૃંદાવનમાં તો ભગવાનની જે સેવામાં છે અને સેવામાં નથી, બધાનો ઉદ્ધાર છે. વૃંદાવનમાં જેટલા પણ જીવ જંતુથી લઈને મનુષ્ય સુધી જેટલા છે બધાનો ઉદ્ધાર છે.
શ્રીલ ભક્તિવિનોદ ઠાકુર એક ભજનમાં લખે છે કે હે પ્રભુ, જો મારા કર્મો સારા ના હોય અને તું મને જો કીડો બનાવવા માંગતો હોય ને તો ભક્તની ઘરની અંદર કીડો બનાવજે. તો એ ભક્તના સાનિધ્યમાં હું રહીશ અને મારા જે પાપ કર્મ છે એમ જ ધોવાઈ જશે. આપણા હાથમાં નથી. જેવી રીતે જન્મ આપણા હાથમાં નથી એવી રીતે મૃત્યુ આપણા હાથમાં નથી, અને મૃત્યુ હાથમાં નથી એટલે પુનર્જન્મ પણ હાથમાં. સહસ્ત્ર માનવીય ગુણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. ભાવાર્થ, ભૌતિક બ્રહ્માંડની સમય મર્યાદા સીમિત હોય છે, જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે. આ યુગ 17,28,000 વર્ષનો હોય છે. ત્રેતા યુગમાં પાપનો આરંભ થાય છે અને આ યુગમાં 12,96,000 વર્ષનો હોય છે. દ્વાપર યુગમાં સદાચાર અને ધર્મના હ્રાસ થાય છે અને પાપ વધે છે. આ યુગમાં અવધિ 8,64,000 વર્ષની હોય છે. અને અંતે, જેમાં આપણે છેલ્લા 5,000 વર્ષોથી અનુભવ કરી રહ્યા છીએ, તે કલિયુગનો કલહ, અજ્ઞાન, અધર્મ અને પાપનું પ્રાધાન્ય રહે છે અને સદાચારનો લગભગ લોપ થઈ જાય છે. વળી આ યુગની અવધિ 4,32,000 વર્ષની હોય છે. આ કલિયુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે યુગમાં અંતે ભગવાન સ્વયં કલિયુગે અવતરે છે, અસુરોનો સંહાર કરે છે, ભક્તોનું રક્ષણ કરે છે અને બીજા સતયુગનો આરંભ કરે છે. એ રીતે આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચતુર્યુગ 1,000 વાર આવર્તન થયેલા બ્રહ્માનો એક દિવસ થાય છે. તેટલા જ વર્ષોની તેમની એક રાત્રિ હોય છે. બ્રહ્મા આવા 100 વર્ષ જીવે છે અને પછી મરણ પામે છે. બ્રહ્માના આ 100 વર્ષ ધૂમના સર પૃથ્વીના વાંધો નહીં. 31 ખરાબ. હા, એવું કંઈક સમથિંગ વર્ષ પુણ્ય હોય છે. આ ગણનાઓને બ્રહ્માનું આયુષ્ય અત્યંત વિલક્ષણ અને પરંતુ શાશ્વતીની દ્રષ્ટિથી આ વીજળીના ઝબકારા જેવું ટૂંકું છે. કર્ણારનો સાગરના અગણિત બ્રહ્મા એટલાન્ટિક સાગરના પાણીમાં પરપોટાની જેમ પ્રગટ થાય છે અને લુપ્ત થતા રહે છે. બ્રહ્માજી તથા તેમનું સર્જન એ બધું ભૌતિક બ્રહ્માંડના અંગરૂપે છે. પરિણામે તે નિરંતર પરિવર્તન પામ્યા કરે છે. આ ભૌતિક બ્રહ્માંડમાં બ્રહ્માજી પણ જન્મ, જરા, વ્યાધિ અને તથા મૃત્યુની પ્રક્રિયામાં મુક્ત નથી, પરંતુ બ્રહ્માજી આ બ્રહ્માંડના સંચાલન દ્વારા પરમેશ્વરની સેવા કરવામાં પ્રત્યક્ષ રીતે વ્યસ્ત હોવાથી તેમને તત્કાળ મુક્તિ પ્રાપ્ત થાય છે. ઉન્નત સંન્યાસીમાં બ્રહ્માજીના વિશિષ્ટ બ્રહ્મલોકમાં બઢતી મેળવી છે કે જેઓ બ્રહ્માંડમાં સર્વોચ્ચ લોક છે, જે ઉચ્ચતર ગ્રહ મંડળોના સ્વર્ગીય